વાત કરીએ વલસાડની તો ધરમપુરમાં પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે। પુત્રી પર દુષ્કર્મ આચરનારા પિતાને આકરી સજા કરવામાં આવી છે। આ દુષ્કર્મી પિતાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવી છે અને ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ચુકાદા મુદ્દે પોસ્ટ પણ કરી છે। તેમણે લખ્યું છે કે 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવામાં આવી હતી અને તેને ન્યાય મળ્યો છે। તો વલસાડની જે ચોંકાવનારી ઘટના હતી, 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરીને તેને પિતાએ જ ગર્ભવતી બનાવી હતી અને આ ઘટના સામે આવી હતી, જેમાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। આ નરાધમ પિતાને આકરી સજા ફટકારવામાં આવી છે। પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને આકરી સજા કરવામાં આવી છે। કળિયુગી પિતાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવી છે અને આ ન્યાયની જે પ્રક્રિયા છે, ચુકાદો છે ને તેને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વધાવ્યો છે। તેના પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આવા ગુનેગારોને આકરી સજા અપાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી છે।